ચેનલ ઓફ વડોદરા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી દ્વારા એથ્લેટિક્સ ઇવેન્ટ યોજાઈ હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટ્સની ઇવેન્ટમાં અંડર-14, અંડર-17, અંડર-19 કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ બોયઝ અને ગર્લ્સે ભાગ લીધો હતો, જેમાં 2800 જેટલી એન્ટ્રી આવી છે. રનિંગ, ચક્ર ફેંક જેવી ઇવેન્ટ આજ રોજ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિતિમાં જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, કન્વીનર સાજિદ મંસૂરી, બરોડા એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આજના રોજ જે પણ વિજેતાઓ થશે તે વિજેતા રાજ્યકક્ષામાંની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે તેમ જાણવા મળ્યું છે. આજે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસ ની જે આપણી કચેરી છે અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમ સાહેબના નેતૃત્વમાં આપણે અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં જે સ્પર્ધાઓ થાય છે એની એથ્લેટિક્સની સ્પર્ધા આપણે અહીંયા માંજલપુરમાં કરી રહ્યા છે. આ સ્પર્ધામાં 3 કેટેગરીમાં અંડર-14, અંડર-17 અને અંડર-19ની બોયઝ અને ગર્લ્સની સ્પર્ધા આપણે અહીંયા યોજી રહ્યા છે અને આ સ્પર્ધામાં આપણને 2800+ એન્ટ્રીઓ મળી છે અને બહુ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એનો અમને ખૂબ જ આનંદ છે અને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં બરોડામાંથી આપણને સારા ખેલાડીઓ મળશે અને સ્કૂલના વિદ્યાર્થીઓની અંદર ખેલ પ્રત્યે ઘણી જાગૃતતા આવી છે એવું લાગી રહ્યું છે. આ જે આપણે અત્યારે સ્પર્ધા કરી રહ્યા છે તો જે પ્રમાણે આપણા દર વખતે એન્ટ્રી આવે છે તો ડાયરેક્ટ ખેલાડીઓ એન્ટ્રી લઈને આવે છે, પણ આ વખતે આપણે એડવાન્સમાં દરેક સ્કૂલમાંથી એન્ટ્રી મંગાવેલી છે અને સોફ્ટ કોપીમાં આપણે એન્ટ્રી મંગાવી છે. એટલે મેક્ઝિમમ સ્કૂલોએ આપણને સોફ્ટ કોપીમાં એન્ટ્રી મોકલી આપેલી છે. એટલે સ્પર્ધા શરૂ થતાં પહેલાં જ દરેક ઇવેન્ટની આપણે હિટ્સ અને એમની સ્કોરશીટ રેડી કરી લેવામાં આવેલી છે. અમુક સ્કૂલો એવી છે કે જેમની આપણને એડવાન્સમાં એન્ટ્રી મળેલી નથી. દર વખતે એના કારણે આપણને ઘણી બધી તકલીફો વેઠવવી પડે છે, પણ આ વખતે 90% એન્ટ્રીઓ આપણને મળી ગયેલી છે. એટલે ઇવેન્ટ આપણી ઘણી સ્મૂથ ચાલે છે અને એવી આશા છે કે આવનારા દિવસોમાં જ્યારે પણ આપણે આવી સ્પર્ધાઓ કરીશું તો દરેક સ્કૂલમાંથી આપણને એડવાન્સમાં એન્ટ્રી મળી જાય તો આપણી સ્પર્ધા ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જશે. અત્યારે જે સ્કૂલો એન્ટ્રી આપણને નથી મોકલી એડવાન્સમાં એ સ્કૂલોને પણ આપણે આપણા ડીએસઓ સર છે એમના નેતૃત્વમાં આપણે એ લોકોને પણ પરમિશન આપી દીધી છે રમવાની. પણ અમારી એવી વિનંતી છે કે આ એન્ટ્રી એડવાન્સમાં આવી જાય તો આપણને ઇવેન્ટ કરવામાં ઘણી બધી આસાની રહે. આ ગાંધીનગર રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વડોદરા શહેર રમતગમતની અધિકારીની કચેરી દ્વારા આ શાળાકીય રમતોત્સવનું આયોજન હર વર્ષની બેચ આ વર્ષે પણ થઈ રહ્યું છે અને જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા આજ રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહી છે અને જેમાં અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ અહીંયા ડિસ્કસ થ્રો, જેને આપણે ગુજરાતીમાં ચક્ર ફેંક કહીએ છીએ, એ ચક્ર ફેંકની સ્પર્ધા થઈ ગઈ છે. બહેનોની સ્પર્ધા બી ખૂબ સરસ રીતના પતી ગઈ છે અને અત્યારે આપણા ભાઈઓની સ્પર્ધા ચાલુ છે. આમાંથી
જે લોકો નંબર લાવશે પ્રથમ નંબર એ લોકો આપણા વડોદરાનું પ્રતિનિધિત્વ કરતા આગળ રાજ્ય કક્ષા મુકામે ભાગ લેવા જશે અને સરસ સારી રીતના સુચારુ આયોજન દ્વારા આ સ્પર્ધા કરવામાં આવે છે. આ સ્પર્ધાના કન્વીનર શ્રી સાજિદ મંસૂરી ને હું પોતે અમિત પટેલ, બરોડા એથ્લેટિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી, આ સ્પર્ધાને અમે કન્ડક્ટ કરી રહ્યા છે. અમારી સમગ્ર ટીમ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે અને અમને શ્રી ડીએસઓ સર દિનેશ કદમ દ્વારા પણ ખૂબ સરસ સાથ અને સહકાર મળી રહ્યો છે. તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. અને આ રમતને સૌથી વધારે સફળ બનાવવા માટે જે પેરેન્ટ્સ, પીટી ટીચર બાળકોને લઈને આવ્યા છે તે બદલ તે સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા રમતગમત અધિકારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરની અંડર 14, 17, 19 શાળાકીય રમતોત્સવ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં 2823 જેટલી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. આ તમામ ખેલાડીઓ જે અહીંયા ભાગ લે છે એમાંથી જે વિજેતા ખેલાડીઓ થશે એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.